વાવ થરાદમાં ડીઝલની કટોકટી, ખેતીકામ ઠપ થતા કિસાન સંઘ મેદાને, કાળાબજારી રોકવા અને આઈ કાર્ડ દ્વારા ઈંધણ આપવા લેખિત રજૂઆત. સરહદી વાવ અને થરાદ વિસ્તારમાં ચાલુ ખેતીની સિઝન દરમિયાન જ ડીઝલની તીવ્ર અછત વર્તાતા ખેડૂતો ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાયા છે. ઈંધણના અભાવે ખેડૂતોના ટ્રેક્ટર અને ખેતીકામ ઠપ થઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રૂબરૂ મળીને એક લેખિત રજૂઆત પાઠવવામાં આવી છે. કિસાન સંઘે આવેદનમાં જણાવ્યું છે કે ખેડૂતોએ માત્ર થોડા લીટર ડીઝલ મેળવવા માટે પણ કલાકો સુધી પેટ્રોલ પંપો પર લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે તેમનો કિંમતી સમય અને મજૂરી બંને બગડી રહ્યા છે. આ અછતની પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને બજારમાં ઈંધણની કાળાબજારી થતી હોવાની આશંકા અને ફરિયાદો પણ વ્યાપક પ્રમાણમાં ઉઠી છે. ખેડૂતો વતી કિસાન સંઘે પુરવઠા વિભાગ સમક્ષ અનિયમિતતા રોકવા માટે એક મહત્વનો પ્રસ્તાવ મૂક્યો છે. સંઘની માંગ છે કે ખેડૂતોના જમીનના 7/12 અને 8 અના ઉતારાના આધારે તેમને એક ચોક્કસ ઓળખપત્ર બનાવી આપવામાં આવે, જેથી પંપ સંચાલકો માત્ર સાચા ખેડૂતોને જ પ્રાથમિકતાના ધોરણે અને પૂરતો ડીઝલનો જથ્થો પૂરો પાડે. આ રજૂઆત બાદ વાવથરા જિલ્લા પુરવઠા અધિકારીએ સ્થાનિક જનતા અને ખેડૂતોને શાંતિ જાળવવા અનુરોધ કર્યો છે. તેમણે અપીલ કરતા જણાવ્યું છે કે વિસ્તારમાં ઈંધણનો પૂરતો જથ્થો મળી રહેશે, તેથી કોઈએ પણ બિનજરૂરી રીતે ડીઝલનો સ્ટોક કરવાની જરૂર નથી. લોકોએ સોશિયલ મીડિયા કે બજારમાં ચાલતી ખોટી અફવાઓથી દૂર રહેવું. તંત્ર દ્વારા સપ્લાય ચેનને નિયમિત કરવા માટે પગલાં લેવાઈ રહ્યા હોવાની પણ ખાતરી આપવામાં આવી છે. બીજું એના માટે જે ખેડૂતોને પણ અમારે ડીઝલની ખૂબ જરૂર મળે પડી રહી છે અને અમે સાહેબ પુરવઠા અધિકારી સાહેબને નમ્ર આરોગ્યને વિનંતી કરી છે કે ખેડૂત હેરાન ન થાય અને એ લોકોને થોડા એમ કે કોઈ કાર્ડ કે એવી વિકલ્પ વ્યવસ્થા થાય ને એના ઉપર કાર્ડમાં ડીઝલ મળે તો 40 કિલોમીટર પંપ દૂર પડતો હોય તો અમારે ટ્રેક્ટર લઈને જવું પડે, એના ઉપર ડીઝલ મળી રહે, ખેડૂત હેરાન ન થાય, સરકારને પણ એમાં હચવાઈ રહે એવી અમારી સરકારશ્રીને ખૂબ રજૂઆત છે. અને અત્યારે ખેતીની સિઝન છે, વરસાદ ચોમાસું નજીક આવી ગયું છે, ખેડૂતોની ખેતીને ખેડવાની પણ સિઝન છે, એટલે અમે સરકારશ્રીને ખૂબ રિક્વેસ્ટ કરી પાછા કે એક ખેડૂતને 40 લીટર ડીઝલ મળે એટલે અમે કાપી થઈ ગયું, એ સુવિધાને અમારે સંગ્રહ કરવો નથી. વાવથરા જિલ્લામાં ડીઝલ પેટ્રોલનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે. લોકો બિનજરૂરી સંગ્રહખોરી ન કરે એ બાબતે તંત્ર તરફથી અપીલ કરું છું. તમામ ઓઇલ કંપનીઓ જોડે મિટિંગ કરવામાં આવી છે અને તમામ પંપો ઉપર જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે, પણ લોકો પેનિક બાઇંગ કરે છે, એના લીધે અમુક પંપો ઉપર ઇસ્યુ આવી રહ્યા છે. લોકો પોતાની જરૂર પૂરતું વાપરે અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરે તો બધાને જથ્થો પૂરતો મળી રહે એમ છે. તો તંત્ર તરફથી પણ અમે અપીલ કરીએ છીએ કે પોતાની જરૂર પૂરતો જથ્થો વાપરે અને તમામ પંપો ઉપર જથ્થો સુનિશ્ચિત કરાઈ રહ્યો છે.